ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં શ્રી મંગતરામ હોલ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં સિંધુનગર, સરદારનગર, આઝાદનગર અને આસપાસના વિસ્તારોના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંમેલનમાં હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા, બાળકોમાં સંસ્કારોનું સિંચન, વેપાર વ્યવસાયમાં પ્રગતિ તેમજ મહિલાઓને સશક્ત બનાવવા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના વક્તાઓ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યા હતા અને સ્થાનિક શ્રેષ્ઠીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, મહંતો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર આયોજન સફળ બનાવવા સ્થાનિક સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આપણે એમનું સન્માન કરશું અને બને હાથ ઊંચા કરીને જય શ્રી રામ નો નારો લગાડજો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બને હાથ ઊંચા કરીને જય 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 શ્રી રામ. ભાગવત ભાવેણા અને પબ્લિક બેઠી હોય ને એનો મોડો હોકારો ન હોય, જોશથી બોલો એક વખત જય શ્રી રામ. આપણે ભાવનગર વાસીઓ ખૂબ સંસ્કારી, આપણો જિલ્લો સંસ્કારી નગરી કહેવાય, એટલે આપણો અવાજ પણ ઊંચો હોય, અડીખમ અને પહાડી અવાજ. મંચસ્થ સર્વ સંતો મહંતો અને સર્વ મહેમાનશ્રીઓ તેમજ અત્રે ઉપસ્થિત સર્વ હિન્દુ શ્રોતાઓ, ભાઈઓ બહેનો, મારું નામ જાહલ આહિર છે અને હું ભગુડા મોગલધામથી આવું છું અને હું યાદવ સમાજ ઓલ ઇન્ડિયામાં મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર છું. અત્યારે આપની સમક્ષ આજે જ્યારે સનાતન ધર્મ સંસ્કૃતિને લઈ અને મને મારા શબ્દ કહેવાની તક મળી છે, તો હું મારા સમયને હંમેશા કિંમતી સમજું છું, કારણ કે તમે વક્તાઓને અનુસરતા હો છો. આપણે જનરેશનને જે પીરસીએ જોઈને મોટા થાય છે. તો આજે આંબાવાડી વિસ્તારમાં જ્યારે